સાપુતારા નવા ગામમાં પતિએ કરી પત્નીની હત્યા. પતિ પત્ની મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દેવડા તાલુકાના રહેવાસી. આરોપી 44 વર્ષીય પ્રહલાદભાઈ વિષ્ણુભાઈ આહિર હાલ સાપુતારાના નવાગામ વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. પ્રહલાદે તેની પત્ની સવિતાના અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી. ગત રાત્રિએ આવેશમાં આવી ગયેલા પતિ પ્રહલાદે કુહાડી વડે ઘા ઝીંકી પત્નીની હત્યા કરી. સાપુતારા પોલીસે આરોપી પતિ પ્રહલાદ વિષ્ણુભાઈ આહિરની કરી ધરપકડ. સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નવા ગામમાં કાલે રાત્રે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે પ્રહલાદ એ પોતાની પત્ની ઉપર શક વહેમ રાખી અવારનવાર ઝઘડો કરી અને પોતાની પત્નીને ઉપર કુહાડીથી ગળાના ભાગે ઘા કરી એમના ખૂન કરી દીધા અને તરત જ એમાં એફઆઈઆર દાખલ કરીને અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને હાલ તપાસ પણ ચાલુ છે. અને અમારા ડિટેક્શનની સાથે સાથે કઈ રીતે એમાં આરોપીને સજા તરફ લઈ જઈએ એ હિસાબે અત્યારે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે.